હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? જય સોમનાથ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલ અક્ષય ચાવડામાં. અને આજે આપણે બનાવવાના છે તે કોઈ પણ જાતની રેસીપી નથી બનાવવાનું, પરંતુ આપણે છે તે આપણે શરબત બનાવવાના છે. શેરડીનું શરબત છે તે અત્યારે ઉનાળા માટે સ્પેશિયલ બધા લોકો છે શેરડીનું શરબત પીવા જતા હોય છે. અને જો તમે ઘર બેઠા શેરડીનું શરબત બનાવી શકો તો તે પણ શેરડી વગર શેરડીનું શરબત કઈ રીતના બનાવવું તે હું તમને બતાવવાનું છું. તે પણ 5 મિનિટની અંદર બની જાય છે. જેથી કરીને જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે. આજે આપણે બનાવવાના છે તે છે આપણે શરબત બનાવવાના છે. કેમ કે આપણે શેરડીનું શરબત કઈ રીતના બનાવવું શેરડી વગરનું તે હું તમને બતાવવાની છું. તેના માટે મેં અહીં લીધો છે અડધા કપ જેટલો આપણે છે તે ગોળ લીધો છે. તેની અંદર છે તે પહેલાં તો આપણે પાણી નાખી દઈશું. કેમ કે આમાં આપણે ઠંડુ પાણી નથી નાખવાનું, એટલા માટે થઈને છે આપણું ગોળામાં જે પાણી હોય છે તે જ પાણી નાખવાનું. હવે તેને આપણે છે તે આપણે મિક્સ કરી લઈશું ગોળને આ રીતના. તે ગોળ છે તેની અંદર મિક્સ થઈ જાય. અને જો તમે આ રીતના બનાવશો તો 5 મિનિટમાં તમારું શરબત બની જશે. અને કોઈ પણ જાતની ઝંઝટ વગર છે તમે આ શરબત બનાવી શકો છો. અને તમે ચમચીની મદદથી પણ તમે ઓગાળી શકો છો, પરંતુ તમે જો હાથની મદદથી ઓગાળશો તો તે ફટાફટ છે તો ઓગળી જશે. એટલા માટે તમે હાથની મદદથી ઓગાળો તો સરળતાથી છે તમે બનાવી શકો છો. ફટાફટ 5 મિનિટમાં બની જાય છે. અને તમે જોઈ શકો છો કે આપણું છે તે ઓગળી ગયું છે. હવે છે તેને આપણે નાખી દેવાનું છે મિક્સર જારની અંદર. અહીં આપણે છે તે મિક્સર જાર લીધું તેની અંદર આપણે નાખી દઈએ. આ રીતે આપણે તેની અંદર નાખવાનું છે તે છે આપણે ફોદીના પાણી નાખવાના છે. અહીં આપણે જે ફોદીનો આવે છે તે લીધો છે તેના પાન નાખી દઈએ આપણે. અહીં આપણે છે તે 20 થી 30 જેટલા આપણે છે તેના ફોદીનાના પાન નાખશું. તેનાથી ફ્લેવર છે તે બધું સારું આવે છે, એટલા માટે તે નાખી દીધા છે. ને હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે આપણે જે સંચર આવે છે તે નાખશું. આ રીતે સંચર નાખી દઈએ. સંચરની જગ્યાએ તમે જો નમક પણ નાખી શકો છો. સંચર નાખ્યા બાદ તેની અંદર આપણે છે તે ચાટ મસાલો આવે છે તે નાખવાનો છે. તે આપણે નાખી દઈએ. કેમ કે પછી જ આપણે છે તે આપણે આગળ કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવીશ. હવે તેની અંદર આપણે છે ચાટ મસાલો નાખ્યા બાદ આપણે લીંબુનો રસ નાખવાનો છે. અહીં આપણે છે તે 2 લીંબુનો રસ છે તે આપણે નાખી દઈશું અંદર. કેમ કે રસ મેં પહેલાંથી જ કાઢીને રાખેલો છે, એટલા માટે આપણે તે નાખી દઈએ. હવે તેની અંદર આપણે ઠંડુ પાણી નાખવાના છે. તે કેટલું નાખવું તે હું તમને બતાવવાની છું. હવે તેની અંદર આપણે છે આ ઠંડુ પાણી નાખી દઈએ. હવે તેને આપણે સારી રીતના આપણે ગ્રાઇન્ડ કરી લઈએ મિક્સરમાં. તમે જોઈ શકો છો કે આપણે છે તે ગ્રાઇન્ડ કરી નાખ્યું છે. તે આપણે શરબત બનાવ્યું હતું તે. હવે તેને આપણે છે તે આપણે એક ચમચ નાખવાનું છે. તે કઈ રીતના નાખવું તે હું તમને બતાવવાની છું. તેના માટે થઈને આપણે છે પહેલાં તેની અંદર આપણે બરફ નાખી દઈશું ગ્લાસમાં, એટલે વાંધો ન આવે. આ રીતે ગ્લાસમાં બરફ પહેલાં નાખી દેવો. હવે આપણે બરફ નાખ્યા બાદ તેની અંદર આપણે નાખી દઈશું આપણે શરબત. અને કોઈ ઓળખી પણ ન શકે કે આપણે છે તે શેરડીનું શરબત બનાવ્યું છે કે ગોળમાંથી બનાવેલું છે તે. અને છે તે આપણું ઠંડુ પણ એવું જ બની જાય છે. અને તેનો કલર પણ તેવો જ થઈ જાય છે ફોદીનાને લીધે. અને તેની સ્મેલ પણ વધુ આવે છે. એટલા માટે તમે પણ ચોક્કસ આ રીતના તમે બનાવજો. અને જો તમે આની અંદર જો ખાંડનું તમે લીંબુ શરબત બનાવતા હોય તો તે ન ભાવતું હોય ત્યારે પણ તમે જો આ રીતના ગોળનું શરબત બનાવીને પી શકો છો. અને બધાનું ફેવરેટ બની જશે. અને 5 મિનિટમાં આપણે કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર આપણે બનાવી શકીએ છીએ. આમાં છે આપણે સાચી વારી નથી લાગતી બનતા શરબત. આ છે ને કાયકા બની જાય છે. તમે જોઈ શકો છો 5 મિનિટની અંદર આપણું શરબત બનીને રેડી થઈ ગઈ છે. કોઈ પણ મહેમાન આવ્યું હોય ત્યારે પણ તમે આ રીતનું શરબત બનાવીને તમે દઈ શકો છો. અને તમે જોઈ શકો છો કે તેની અંદર ચાટ મસાલો છે તેને નાખવા માંગતા હોય તો તમે નાખી શકો છો આ રીતે.
જેથી કરીને આપણે છે તો ફ્લેવર છે વધુ સારું આવે છે અને બજારમાં મળે છે તેવું જ આપણું છે શેરડીનું શરબત બની જાય છે, શેરડી ન હોય ત્યારે પણ. એટલા માટે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરજો બનાવવાની. અને તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે.